ગુરુભ્ય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા એજ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા આત્મ રામ ગુણ ગારામ લોક વલ્લભમ આત્મ રામ ગુણ ગારમ લોક વલ્લભમ સમુદ્રમિન્દ્રમ નમામિ મોક્ષદાતરામ સમુદ્રમિન્દ્રમ નમામિ મોક્ષદાતરામ એવા ગુરુજીને ભાવે ભજીએ આપણો જન્મ મરણ હો જાય સફળ એવા ગુરુજીને ભાવે ભજીએ આપણો જન્મ મરણ થઈ જાય સફળ गुरु को कीजिए बंदगी दिन में 100 बार जी गुरु को कीजिए बंदगी भाई मारा दिन में 100 बार काग का गुरु हमसे बना दिया गुरु घड़ी ना करेवा जिन शासन देवनो जय सदगुरु आत्मा राम जी महाराज साहेबनो जय सदगुरु श्रेष्ठ प्रज्ञ साहेब महाराज नो जय सदगुरु वल्लभ सूरी साहेब महाराज नो जय सदगुरु समुद्र सूरी महाराज साहेब नो जय 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 परमार्थ क्षत्रिय उद्धार आचार्य श्रीमंत इंद्रदीन सूरी महाराज साहेब नो जय आचार्य रत्नाकर सूरी महाराज साहेब नो जय गच्छाधिपति धर्म धुरंधर महाराज साहेब नो जय सर्वे साधु संत नो जय गैला हंस गदी नवीन चंद्र महाराज साहेब नो जय चिंतामणि पार्श्वनाथ भगवान नो जय जय राज राजेश्वरी पद्मावती राजेश्वरी मात नो जय प्रगट प्रभावी महाचमत्कारी माणी भद्रवीर महाराज वीर घंटा कर्णवीर महाराज पधारेला सर्वे संत समाज नो आगामनो
આ કુટુંબ પરિવારનો છે, આ જગ્યા ભવનો છે, માત પિતા દત્ત ગુરુ ભગવાનનો છે, આદ્ય શક્તિ અંબે માતનો છે, માં સરસ્વતી માતનો જય જય હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ મહાદેવ મહાદેવ। આજ રોજ આપનું ગામ ઊંઢવણ મુકામે મારા સદગુરુના પ્રેમી હંસ ભક્તોના ભાવિક એવા ભક્ત શ્રી અર્જુનભાઈ સાથે તેઓના માતા પિતા સાથે તેમનો સઘળો કુટુંબ પરિવાર સાથે આ ગામના તમામ હરિભક્તો જ્ઞાની ધ્યાની અને અનુભવી સાથે દૂર દૂરથી પધારેલ આમંત્રિત મહેમાનો ધન કહેવાય આજની શુભરાત્રિ દિવસથી માંડીને અત્યારે સુધી સૌ પ્રથમ તેઓના આંગણે તેઓના ઘર મેં અંતરાય કર્મની પૂજા કરીશ। અંતરાય કર્મની પૂજા કર્યા પછી માણી ભદ્રવીર 108 મંત્ર દ્વારા આહુતિ આપી છે। સાથે ઇન્દ્રદિનસુરી મહારાજ સાહેબ એવં મારા નવીનચંદ્ર મહારાજ સાહેબ ની આ ભૂમિ પર પુણ્યતિથિ ઉજવાઈ રહી છે। ધન કહેવાય આ પરિવાર, ધન કહેવાય ઊંઢવણ ગામના હરિભક્તોને કે આજે એવી રાત્રિ મળી છે। મારા સાહેબજી કીધું તેમ ધન મિલે વૈભવ મિલે મિલે 14 ભવન કા રાજ, ભાગ્યમાં હોય તો આવો પ્રસંગ મળે। ધન મળી જવું સહેલ છે, વૈભવ મિલી જવું સહેલ છે, પણ કોઈ સાધુ મળવો બહુ મુશ્કેલ છે। તો આ ઊંઢવણ ગામમાં એવા મહાન સાધુ પાક્યા છે। નવીનચંદ્ર મહારાજ સાહેબ માણી ભદ્રના ઉપાસક, એમની જોડે હું બહુ રહ્યો, એમની બહુ સેવા કરી। એવા સાધુ આ ભૂમિ પર પાક્યા છે, તેઓના માતા પિતાને કોટી કોટી વંદન। એક પગે ઉભા રહી અને 3 કલાક માણી ભદ્રવીરના જાપ કરતા હતા એવા મહારાજ સાહેબ નવીનચંદ્ર મહારાજ સાહેબે કોરોના મહાકાળમાં બીમારી આવી જવાથી સતલોક ધામ પધાર્યા છે। આજે આપણે આ જગ્યા પર એમનું નામ લઈએ ને તોય કલ્યાણ છે। એવા સાધુ આ ભૂમિ પર ઊંઢવણ ગામમાં પાક્યો છે। મહારાજ સાહેબ કીધું તેમ બધું મળી જવું સારું છે, પણ જૈન ધર્મ દીક્ષા લઈને દીક્ષાને ગ્રહણ કર્યા પછી એ તો બહુ પુણ્ય હોય ત્યારે સાધુ મળે, સાધુ પદ મળે, બાકી બહુ કાઠી વાતો છે। જૈન એટલે એકદમ ઝીણામ ઝીણો જીવ બચાવવાનો ધર્મ, સૂક્ષ્મ દેખાય નહીં એવો પણ જીવ બચી જવો એટલે જૈન સૌથી શ્રેષ્ઠ ધર્મ। 18 વર્ણ 12.5 સંપ્રદાયની અંદર સૌથી શ્રેષ્ઠ ધર્મ જૈન, પણ નિભાવો બહુ કાઠો છે। એવા સંપ્રદાયની અંદર નવીનચંદ્ર મહારાજ સાહેબે દીક્ષા લઈ અને આખી જિંદગી તપની અંદર કાઢ્યું છે। બહુ ગ્રંથ લખ્યા છે નવીનચંદ્ર મહારાજ સાહેબે, બહુ ગ્રંથ લખ્યા છે, બહુ સાધના કરી। સાધના કરતા કરતા દેવલોકને પામ્યા। પાવાગઢ છોડી
બીજા ધામ પર ગયા, ત્યાં પણ રોનક કર્યો છે. મહારાજ સાહેબે એ જગ્યા પર નામ થયું છે. એક સમય એ જગ્યા પર કાંઈ હતું નહીં. મહારાજ સાહેબ ગયા, નવીનચંદ્ર મહારાજ સાહેબ આજે એ જગ્યા પર ગાજી છે. ગાજી એ મહારાજ સાહેબની કૃપા છે. બસ એ નામ આ પૃથ્વી રહેશે ને ત્યાં સુધી રહેશે. બાકી બધું ગમે એટલી ધન સંપત્તિ હશે પણ એ શરીર છે ત્યાં સુધી. પણ ભક્તિ કર્યા પછી એ નામ તો અમર છે, અમર છે. અને નામ કમાવા માટે કંઈક વેડફવું પડે, કંઈક ગુમાવવું પડે, કંઈક શરીરને કષ્ટી આપવી પડે. જેમ તેમ મળતી નથી. આપણે તો 2-3 કલાક બેહવા પણ થાકી જઈએ. મારા સાહેબ 3 કલાક ઉભા રહેતા હતા એક પગે. 5 વર્ષ સુધી હું સેવા કરી એમને, 5 વર્ષ સુધી. એવા આજે સજવડ પુણ્યતિથિ ઊંઢવણ ગામ મારા અર્જુનભાઈ ને આંગણે ઉજવાઈ રહી છે. મારા ઇન્દ્રજીન સુરી મહારાજ સાહેબ સાથે નવીનચંદ્ર મહારાજ સાહેબ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ એજી મંગલમ સ્તુલી ભદ્રા વ્યથા જૈન ધર્મસ્તુ મંગલમ મંગલમ સ્તુલી ભદ્રા વ્યથા જૈન ધર્મસ્તુ મંગલમ. ઓમ નમો હરિહંતાનામ ઓમ નમો સવસીધાનામ. ઉત્સાહ તાલી.
હંતાનમ નવકાર મંત્ર મહામંત્ર નવકાર મંત્રના લીટી 9 લીટી આવે છે અને 9 લીટીના અક્ષર 68 9 લીટીના અક્ષર 68 68 તીર્થ મારા ગુરુના ચરણે 68 તીર્થ મારા ગુરુના ચરણે દરેકને નવકાર મંત્ર બોલો સવારમાં ઉઠી દરેકને એવું નથી કે જૈન ધર્મ પાળે એને નવકાર બોલવાનો આપણે નથી પાડતા તો નહીં બોલવાનું એવું નહીં દરેક સવ પાવપનાશનો મંગલાનમ ચ સવેશી પડમમ હવૈ મંગલમ બોલજો અનુભવ કરજો પછી કેવો તમારા ઘરમાં પ્રકાશ થાય તે અનુભવ કરજો મહિનો 2 મહિના વર્ષ બોલજો ને પછી કેવું છે ઘરમાં પછી કહેજો જયંતિદાસ મહારાજ કે મહારાજ સાહેબ ને કહેજો કે આ બરકત નથી આ મંત્રમાં બહુ મહાન બરકત છે એ મંત્ર બોલતા બોલતા મૂર્તિઓ આવી જાય ને તો આવા જવાના ફેરા મટી જાય એમ છે આ પૃથ્વી પર આવા જવાના ફેરા મટી જાય એમ છે અહીંયા વારી આવવાનું કોકના માના પેટમાં રહેવાનું 9 મહિના પાછી મારું તારું કરવાનું પાછા મરી જવાનું એવું ક્યાં સુધી કરીશું એવું ક્યાં સુધી કરીશું આપણે તો નવીનચંદ્ર મહારાજ સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે મળ્યા છે એમને બહુ પ્રિય મંત્ર હતો માણી ભદ્રવીર નો બહુ પ્રિય અને બહુ પ્રિય ઉપાસક ઓમ નમામિ માની ભદ્રામ વંદે વીરામ મહાબલી રક્ષમાન દેવા માની ભદ્રે વિપત્તિ કાલે મામ રક્ષક રક્ષમાન દેવા માની ભદ્રે महाबली रक्षां सदा ओम आम क्रोम प्रेम मंत्र रूपे महाबली रक्षां सदा
જ્રીમ ઝ્રૂમ ઝા મંત્ર રૂપે તવ શરીરમ શોભિતમ